હું નિમેશ આત્મારામ પટેલ આજે તારીખ 20/7/2024 શનિવારે સાંજે 7 કલાકે એક એવી દિશા ને એવી વાતો લઈને આવ્યો છું કે આ રેકોર્ડ હંમેશા યુટ્યુબ ઉપર રહેશે. મારો આશય કોઈના નામને અથવા તો કોઈને બદનામ કરવાનો નથી. ફક્ત રેવન્યુ રેકોર્ડે જે નોંધાયેલ છે હકીકત તે જ જણાવવાનું છે. અને આજથી આ યુટ્યુબ લાઈવ તો નથી કરી શકતો, ફેસબુક બી નથી કરી શકતો કે વોર્નિંગ આવી જાય છે. એટલે આ વિડીયો બનાવવાનું રીઝન એવું જ છે કે કાલે કદાચ મને કંઈ થઈ જાય તો સત્ય જોનારા વ્યક્તિઓ, સત્ય જાણવા ઈચ્છુક વ્યક્તિઓ, વકીલો આ મારો રેકોર્ડ જોશે અને એમને લાગશે કે ખરેખર આ વ્યક્તિ સત્યની લડાઈ લડી રહ્યો હતો. આજે વાત કરીએ સાંતેજના એવા એક જમીન કમ્પાઉન્ડની. ખરેખર પૂરું તમે સાંભળશો તો પગ નીચેથી જમીન સરકી જશે. આજે 9 વર્ષની લડતની અંદર આ મારો પ્રથમ એપિસોડ ગણજો, જે હું બ્લોક નંબર સાથે લખીશ. ચેલેન્જ કોઈને આપતો નથી હું, પરંતુ રેકોર્ડ આધારિત બોલી રહ્યો છું. ખોટો પડીશ તો સામનો કરવાની પણ મારામાં તાકાત છે. સત્ય સાબિત કરીશું. વાત કરીએ સાંતેજના ઠાકોર આતાજી મગનજીની જમીન બાબતે જે રેવન્યુ રેકોર્ડે લોકોએ કરેલા કૃત્યનો. આતાજી મગનજી ઠાકોર સાંતેજ ગામના વતની હતા. તેઓની આજની તારીખે રેવન્યુ રેકોર્ડે એક નોંધ એવી પડેલી છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે આતાજી મગનજી મૈયતની વારસાઈ કરવી. આખા સરકારી હુકમનો એવો છેડછાડ કરવામાં આવ્યો કે ખરેખર આતાજી મગનજીની માતા રાજીબેનને પુત્ર આતાજીની વિધવા બતાવી વારસાઈ કરાવવામાં આવી. એથી એ વિશેષ રાજીબેનની પુત્રીઓ એટલે કે આતાજી મગનજીની સગી બહેનો 4 બહેનો હતી, તેમાંથી 3 બહેનોને આતાજીની દીકરીઓ બતાવવામાં આવી. વારસાઈ કરી સંમતિ લેખથી જમીન ટ્રાન્સફર થઈ. 4માંથી ફક્ત 3 દીકરીઓની. સંતોકબેન જે ચોથી દીકરી હતી, જે સાંતેજ ગામની અંદર મોટા વાસમાં જ રહેતી હતી, તેમના પુત્ર ભીખાજી પણ ત્યાં રહેતા હતા. આ જમીની હકીકત છે. આતાજીની સગી બહેનોને દીકરીઓ બનાવી, તેની જ માતા રાજીબેનને તેની જ આતાજી મગનજીની વિધવા બનાવી. અને જે ત્યાં રહેતી હતી દીકરી સંતોકબેન, જે રેવન્યુ રેકોર્ડે નોંધાયેલા છે, માલિક તરીકે નોંધાયેલા છે, તેનું ક્યાંય નામો નિશાન નથી. ખોટી વારસી કરવામાં આવી, ખોટા સંમતિ લેખ બનાવવા અને 1996નો સ્ટેમ્પ વાપરી મારા નામે જમીન છે એવું 96ની અંદર લખવામાં આવ્યું 3 દીકરીઓના નામે. અને 2002માં સંમતિ લેખથી અંગૂઠા મારવામાં આવ્યા. જે અંગૂઠા કોના છે ક્યાંય લખવામાં આવેલું નથી, નોટરી ડોક્યુમેન્ટ નથી, ફક્ત સ્ટેમ્પ ઉપર. અને સગી બહેનોને દીકરીઓ બનાવી હક કમી કરવામાં આવ્યો. લડત ચાલુ રહી. સંતોકબેનના પુત્ર ભીખાજીએ લડત આપી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને અરજી કરી. શું નિર્ણય આવ્યો એ હજી કોઈ
લેખિત જવાબ મળ્યો નથી, જે અનુસંધાને હું આગળ વધી રહ્યો છું. આજે ફક્ત આતાજી મગનજીની જમીનોનો સત્ય ઇતિહાસ એક નોંધથી હજી એ રેકોર્ડ ઉપર બોલી રહ્યું છે. આતાજી મગનજીની વારસાઈ કરાવવાની, જે હવે હું કરાવીશ. પરંતુ જે જમીનો વેચાઈ એ જમીનોનો ઇતિહાસ આપણે જોઈએ તો 656 તથા 649 નંબરની જમીનો સંમતિ લેખથી બળદેવજી જીવાજીના નામે થઈ. તેમણે કોઈ બીજી પાર્ટી નહીં વેચી. નામ એટલે લેતો નથી કારણ કે હું અમદાવાદમાં હોઉં ને કલોલમાં એફઆઈઆર થતી હોય તો આ નામથી સામેવાળા શું કરી શકે છે તે મને ખબર છે. બળદેવજી જીવાજીના નામથી કોઈ વ્યક્તિના નામે થાય છે, દસ્તાવેજ કરી લેવામાં આવે છે, પાવરો બનાયા, પાવરોથી દસ્તાવેજ, દીકરીઓ સગાભાઈની દીકરીઓથી દસ્તાવેજ બનાવવામાં આવે. દસ્તાવેજ બની ગયો પણ ટુકડો નડતો હતો. ટુકડાની નોંધ ઉદાહરણ તરીકે બીજા મહિનામાં પાડવામાં આવી, દસ્તાવેજ કરી લેવામાં આવ્યો તો પહેલા મહિનામાં. એ ટુકડાની નોંધ પાડી એ પછી પહેલા મહિનાના દસ્તાવેજની નોંધ પાડી. ટુકડા ભંગ થતો હોવા છતાં, ટુકડાનો ભંગ થતો હોવા છતાં એક રેવન્યુની સિસ્ટમને સંતાડવામાં આવી. એથી એ વિશેષ સામેવાળો વ્યક્તિ જાણતો હતો કે ભાઈ 2 નંબરો એ 656 અને 649 નંબર હતો એ ખરેખર તદ્દન ખોટું છે. એટલે દસ્તાવેજ કરી લીધો, ટુકડો ભંગ થયો, ટુકડાધારાનો ભંગ થયો છે. ખબર પડી ગઈ કે આ ખોટું થયું છે એટલે એનું નામ રેકોર્ડમાં ના આવ્યું. વેચાણ લેનારનું નામ રેકોર્ડમાં આવ્યું નહોતું અને ફરતી વેચી મારી કે ભાઈ ફેરાય તો બીજી વ્યક્તિને. બીજી વ્યક્તિને તો ખબર નહીં હોય. આ વિશ્વાસમાં હું વિતરાઈ ગયો છે. પણ હોશિયાર વ્યક્તિએ 3જો નંબર હતો 688 નંબર, જે એણે પાવરથી એમની જ ઘરની વ્યક્તિઓના નામે રાખ્યો. પરંતુ ભૂલી ગયા કે ક્યાંક આતાજી મગનજી ક્યાંક નોંધાયેલા છે જે નિર્વંશ છે. આ બધી હકીકતની ખબર પડી એટલે ચાંચીબેનને લઈ આવ્યા, આતાજી મગનજીની વિધવા બનાવીને. પણ એ ભૂલી ગયા કે આતાજી મગનજી નિર્વંશ છે એવું લખાઈ ગયેલું છે. 1958ના અરસામાં જે વ્યક્તિ મરણ પામેલો હોય તેની પત્ની વિધવા 2007માં શોધીને લાવ્યા અને કોર્ટની અંદર 35થી હુકમ કંઈ કરવામાં આવેલો છે. એ હુકમની અંદર વકીલશ્રીએ મરણનો દાખલો મૂકેલો છે. જે 35થી 36થી થયો હોત, 36-1થી થયો હોત તો મને વાંધો નહોતો. 35થી જ હુકમ નોંધવામાં આવેલો છે, ટાંકવામાં આવેલો છે, જેની અંદર વકીલશ્રીએ મરણનો દાખલો મૂકેલો છે. ચંચળબેન મોતીજી ઠાકોર. 35થી હુકમ થયો તો હું એટલું સમજુ છું કે અંદર એવો કંઈક સોગંદનામું 35થી મૂકેલું હોવું જોઈએ કે ચંચળબેન આતાજી ઠાકોર ને ચંચળબેન મોતીજી ઠાકોર એક જ વ્યક્તિ છે. 36 મૂકો છો તો કઈ રીતે ચાલવાનું છે? ઓર્ડર 35થી થયેલો જ ગણાય છે એવું હું માનું છું. એમ પણ આ વિડીયો સાંભળવાવાળી વ્યક્તિ 100 વકીલને પહોંચે તેમ છે, હું જાણું છું. ફક્ત મને મારા કર્મોનો ડર છે અને હું સત્ય છું, સાચો છું, મને ખબર છે. નામ નહીં લેવાનું કારણ મને ડર લાગે છે એવું નથી, પણ શબ્દોનું શાસ્ત્ર છે. આની અંદરથી પણ એ રહે
7/12 નામ ચાલતું છે એ અનુસરીને કોઈ પગલાં ભરવા હોય તો ભરી શકે, પરંતુ કહેતો આવ્યો છું હું 7 કદમ નહીં 9 કદમ દૂર રહીને વાત કરું છું કે કદાચ કોઈ પગલાં જાઓ ભરવા જાઓ તો રેકોર્ડ જોઈ લેજો. ફક્ત વિડીયો બનાવવાનું રીઝન એ જ છે, ગરીબ ખેડૂતોને ન્યાય મળે. રેકોર્ડ ખોટો છે ને છે, જે કહીશ તે સત્ય કહીશું. ક્યાં સુધી કર્મથી ભાગશો તમે? મારો ક્યારેય આશય એવો રહ્યો નથી કે કોઈ વ્યક્તિનો તોડ કરવો. ફક્ત એક જ આશય છે, ગરીબ ખેડૂતોને થયેલ અન્યાય વિરુદ્ધ લડવું અને ન્યાય અપાવવો. પ્રાઇવેટ લિમિટેડ કંપની લઈને બેસેલો છું, દલાલ નથી. પ્રોપર્ટીના અંદરના રેકોર્ડ જોઉં છું, વાંચું છું ને સમજું છું. પછી આ એપિસોડ બનાવવાનું મેં નક્કી કર્યું. આ જાતાજી મગનજીની 107 નંબરની જમીન, બ્લોક નંબર 107. આમાં પણ ઘણા સામેથી ફોન કરે છે. સમજો, તમે મને ધમકાવવાની કોશિશ ના, તમે રેકોર્ડ સમજાવો. અને મારી ભૂલ થતી હોય તો મારી ઓફિસમાં આવીને મને ભૂલ સમજાવીને લાફો મારજો. એમ અહીં તર લાફો બી ના મારજો. હું મારી ઓફિસમાં બેસેલો હોઉં છું. તમારા વકીલ એમ કે આ સાચું છે તો તમારા વકીલના ત્યાં હું આવવા તૈયાર છું. અને ત્યાં ખોટો પડું તો એમની જાહેરની અંદર વિડીયો ઉતારજો, મને 2 લાફા મારજો, પણ ગુસ્સો ના કરશો તમે. હું ન્યાય માટે જ ખાલી આવ્યો. બ્લોક નંબર 107ની વાત કરીએ. પ્રદીપસિંહ રામસિંહ વાસદિયા સાહેબ, જેમણે જે સંતોકબેન રહી ગયેલા છે, સગી દીકરીઓ બનાવીને વહીવટ કરી દીધો બધું જમીનનો. એ સંતોકબેન જે બાકી છે, સંતોકબેન મગનજી ઠાકોર, જે રેકોર્ડે નોંધાયેલા છે, જેમને માલિક તરીકે સ્વીકારવામાં આવેલા, તેના નામથી 1989ની અંદર આજે હયાત આ વિડીયો પ્રદીપસિંહ રામસિંહ વાસદિયા સાહેબ જોડે જરૂરથી મોકલજો તમે. એ વ્યક્તિ આ સત્ય ઇતિહાસ કહી શકે છે કે આ બધી જ જમીનોના માલિક તરીકે સંતોકબેન મગનજી ઠાકોર, એટલે કે આતાજી મગનજી ઠાકોરના સગા બેન રેકોર્ડની અંદર આવી ગયેલા છે, જે પુરાવો એમની જોડે છે. એમને 1989ની અંદર બ્લોક નંબર 107નો રજિસ્ટર બાનાખત કરેલો છે, અને તે ફક્ત ને ફક્ત સંતોકબેન મગનજી ઠાકોરના નામે કરેલું છે. અને વાસદિયા સાહેબ આટલી મોટી હસ્તી, હું એ જાણું છું કે એમને એક ખેડૂતોને 5-5, 10-10 વખત પૈસા આપેલા છે. તો આ એમને દેખાયું નહીં હોય. તો બાનાખત કરવામાં આવે છે માલિક તરીકે સંતોકબેન મગનજી ઠાકોરના નામથી, અને 2003માં ટાંકવામાં આવે છે દસ્તાવેજની અંદર કે આ વ્યક્તિ જોડેથી મેં બાનાખત કરેલો હતો. તો એના વારસદારોને તો શોધવા પડે ને. તમે સ્વીકારો છો 3 વ્યક્તિઓથી સંમતિ લેખતી વ્યક્તિ ચડી જાય છે, અને ચોથી વ્યક્તિ રહી જાય છે, જેના માલિક તરીકે 89ની અંદર બતાવીને રજિસ્ટર બાનાખત કર્યો છે, અને 107 નંબરની જમીન કોકને તમે પહેરાવી દો છો. તમે રેકોર્ડ સમજો છો વાસદિયા સાહેબ, તો સામેવાળાને કહેવું જોઈએ ને કે સંતોકબેન મગનજીના નામથી મેં બાનાખત લખેલો છે, તો એના વારસદારો એ નિર્વંશ નથી, એના વારસદારો છે. કે જે દીકરી ત્યાં જ રહેતી હતી, તેમના દીકરા ભીખાજીને લઈને મોટા વાસમાં જ રહેતી હતી. આ મારા અંબારામના આશીર્વાદ છે, એટલું સમજજો તમે. આ બધો જ ઇતિહાસ અંબારામ પ્લેટફોર્મ સમજાઈ ગયેલા છે. તમને કહી શકે એમ પોઝિશન નથી. આજે હું આટલું 9 વર્ષથી દોડતો વ્યક્તિ રેકોર્ડ બોલી રહ્યો છું. વાસદિયા સાહેબ આ 4 નંબરના ઇતિહાસની અંદર બધું જ જણાઈ શકે એમ છે. કેવડું મોટું ક્રિમિનલ. તો એ બાનાખત 1989માં સંતોકબેન મગનજી ઠાકોરનું કરો છો. 2003ના દસ્તાવેજમાં કોઈને વેચી મારીને ટાંકોય છો. આજના 7/12માં જે ચડેલા છે, અને જે જમીન વેચનારા બ્રોકરો છે, એમના કહો તો એમના વારસદારોને મારી પર ધમકી ઉપર ફોન બી આવશે, 100% આવવાનો છે કે આમાં નહીં પડવાનું એમ. પણ તમે વાસદિયા સાહેબને પકડો ને કે તે બાનાખત રજિસ્ટર બાનાખત કરેલો છે સંતોકબેન મગનજી ઠાકોરના નામનો, તો આ ડોક્યુમેન્ટ આ રીતનું બન્યું છે, તો અમને સમજાવો ને જરા.
કે આખો ગામનો ઇતિહાસ લઈને વાસુદેવ સાહેબ બેસેલા છે કે આટલું આટલું 107ની અંદર સમજાવી દે તો જે તાંતણા તૂટી ગયેલા છે કે આ વ્યક્તિ ખોટો છે, નિમેશ પટેલ ખોટો છે, તે સત્ય સાબિત થાય. અને સત્ય સાબિત થઈને હું તમને નુકસાન કરવા માગું છું ભૂલી જાઓ. આની આ વસ્તુ 10 વર્ષ પછી જે રેકોર્ડમાં છે એના પગમાં આવવાની છે કે સરકાર ક્યારેય નહીં છોડે એમ. સમય બદલાશે, આનંદીબેન પટેલ હોત તો આ બધું રેકોર્ડની અંદર છેલ્લા કોલમમાં લખેલું છે, ટાઇટલ ક્લિયર એ આપવાના હતા. એ દિવસે સંતોષબેન નડ્યા હોત. આજે અન્યાય થયેલો છે, સ્પષ્ટ અન્યાય થયેલો છે. 5.5 થી 6 વીઘા જમીન ખોટી ઘસાઈ ગઈ એમ. તમે ખોટી ઘસીમાં નખો છો. જીને ચોપડે નોંધાયેલું છે કે આ નિર્વંશ છે, તો ખબર પડી ખોટું છે તો કોકની માસી થતી હતી ને કીધું ભાઈ તું લઈએ ને. તો જે 1958થી નથી ચોપડે નોંધાયેલું છે કે આ નિર્વંશ છે અને એના વારસદારમાં સંતોષબેન વગેરે નોંધાઈ ગયેલા, ચોપડા પણ નોંધાઈ ગયેલા છે. તો આ બધું ક્યાં સુધી છુપાવશો તમે? આજે રૂપિયાના લાખો રૂપિયા થઈ ગયેલા છે, તો એ ગરીબ ખેડૂતોને ન્યાય આપો, ઇતિહાસ રચો. હું એવું નથી કહેતો કે લોકો મને સાચો સમજે અને હું તમારી જગ્યાએ મને લોકો સારું માને, ક્યારે કહેવાનો મારો ભાવાર્થ નથી. 9 વર્ષથી 54 વખત કાપી નાખવાની ધમકીઓ મને આપવામાં આવી. રહી જતું હતું તો હું અમદાવાદમાં બેસેલો છું, અમદાવાદમાં છું અને મારી સામે ગુનો દાખલ થાય છે કલોલનો. કોર્ટ ઓફ કન્ટેમ્પ કરી હાઈકોર્ટની અંદર તપાસ અધિકારી સાહેબ શ્રીએ, દેસાઈ સાહેબે માફી માગી. મને દુઃખ નહીં લાગે કોઈ અધિકારી માફી માગવી પડી. કેટલો મિસયુઝ કર્યો તમે, અધિકારીનો કેટલો મિસયુઝ કર્યો. આજે સરકારી મુલાજીમને માફી માગવી પડી. આખી જિંદગી આવું કૃત્ય હું નહીં કરું. તમે તો કોઈ બી વહીવટ કરીને, લાગ લગાવીને, ધારાસભ્યશ્રીનો ઉપયોગ કરીને, સત્તા પક્ષનો ઉપયોગ કરીને આ બધું કામ કરે. સરકારી અમલદારનો શું ભૂલ હતી કહો? આજે હજી હું એક કદમ આગળ મૂકું છું તો એની નોકરી જાય છે ભાઈની. સરકારી મુલાજીમની 100% નોકરી. હું ડરાવતો નથી. એ સરકારી મુલાજીમ જે ખરા એમના સુધી બી પહોંચી છે. એ સાહેબ, તપાસ અધિકારી સાહેબના સુધી બી પહોંચવું જોઈએ. સત્ય શું છે એ પોતે જાણે છે. આજે મેડિકલ રિપોર્ટ લાકડીથી મારેલાનો છે ને ગુનો મારી પર મારઝૂડનો થયો. હજી તપાસ ચાલુ છે. સિવિલ કોર્ટની અંદર ચાર્જશીટ થયેલી છે. જજ સાહેબ શું હુકમ કરશે? જજ સાહેબને મેડિકલ રિપોર્ટ ડિફરન્ટ છે અને ગુનો ડિફરન્ટ છે. હવે શું થશે? જે વ્યક્તિઓને તમે ઊભા કર્યા ફરિયાદી તરીકે, એ વ્યક્તિઓને તો આ વસ્તુની ખબર જ નહીં હોય. આજે એમની ઉપર કદાચ કોર્ટ પગલાં ભરશે તો ફરતી એની પર ગુનો દાખલ થશે, તપાસ અધિકારી પર ફરતી આવશે, જજ ઉપર ફરતી આવશે. એટલે તમે શું કરવા માગો છો? સરકારી મુલાજીમો સુધી અમારું પહોંચાડજો, વિડીયો 100% પહોંચાડજો કે આવો ખોટામાં ફસાશો નહીં તમે. પાલડી પ્રયત્ન કરેલો છે જેની એસીબી ચાલુ છે. કોર્ટ ઓફ કન્ટેમ્પ નાની વસ્તુ નથી. લેન્ડ ગ્રેબિંગો કરી, હું લેન્ડ ગ્રેબિંગ હાઈકોર્ટમાં જીતી ગયો એમ. બ્લોક નંબર 976 સતીશભાઈની હજી 1 વીઘો જગ્યા બાકી છે ને બંગલા બન્યા સુપર સિટી નામની સ્કીમ છે. તો એ કંચનભાઈ ઝવેરી સાહેબ, એમના દીકરાઓ સુધી મારા વિડીયો નહીં પહોંચતા. આવડી મોટી હસ્તી, એમના તે રેડ પડાવી છે પાછા. આ બધા આ જ દલાલોએ રેડ પડાવડાવી અને નોમ મારું જાહેર કરી છે. એટલે મારો ઇતિહાસ તો જુઓ તમે. અને હું કહું છું મારા ભાઈ છે, હું બદનામ કરવા નથી માગતો. એમને દરેક વખતે મેં કીધેલું છે રેકોર્ડ જુઓ ને ગરીબ ખેડૂતનો અન્યાય થયો તો કુદરતે તમને ઘણું આપેલું છે. મારો વિડીયો લાંબો છે, 100% તમે સાંભળજો કે ઇતિહાસ બનાવવા આવ્યો છું. પટેલ શું છે બતાવવા આવ્યો છું. અમારી નસલ શું છે. લાખો કરોડોમાં જે નહીં હોય એ નસલ થઈને 49 વર્ષ તપ કરેલું છે મેં આના માટે. એટલે ફરીથી આતાજી મગનજીના રેકોર્ડ તમે જોઈ લેજો. ભૂલથી એવું પગલું હવે ના ભરતા. તમે રેકોર્ડ જોઈ લો. ભૂલ થઈ હોય તો હું તમારી સામે બેસવા માગું છું. ખુદ જે વખતે કર્યું તે વખત રૂપિયો તો આજે રૂપિયાના લાખો રૂપિયા છે.
આજે નહીં તો કાલે સમય પહોંચી જશે તમારા સુધી, અને હું સમય છું એટલું સમજી લેજો, હું નહીં છોડવાનું. કહું રહ્યું નથી કશું. મારી દીકરી પાસપોર્ટ ખોટા ગુનાથી પાસપોર્ટ મારો જમા લીધો, જે કલમોથી લેવાય છે કે નહીં મને ખબર, એ વકીલોની સલાહ લીધી છે, આ કલમોથી તમારો પાસપોર્ટ જમા લેવાનો. મારો પાસપોર્ટ જમા લઈ લીધો, મારી દીકરી કેની રાત રડે છે મારે, એટલે કોઈ અફસોસ નથી, મને સમજી લો. પણ સત્ય એ સત્ય છે, જે બોલીશ એ હું સત્ય જ બોલીશ. એટલે તમે બ્લોક નંબર 656 649 આજના 7-12 વર્ષ સુધી વિનસ ટાઉનશીપ સુધી મારો આ વિડીયો પહોંચાડજો તમે, અને એમને કહેજો રેકોર્ડ જોઈ લેજો તમે. વ્યક્તિ કેટલો હોશિયાર હતો કે લાગ્યું કે આ ટોપી ફેરવી નાખી. એ ફેરવવાવાળાને સુધી પહોંચશે તે બેસી નથી રહેવાના, હું જાણું જ છું એમ. પરંતુ કર્મથી ડરજો. કે હું ક્યારેય બદનામ કરવા માટે વિડીયો મેં બનાવેલા નથી. ફક્ત સમાધાન એ જ છેલ્લો મારી દ્રષ્ટિએ રસ્તો છે. અને જો ખરેખર તમને બદનામ કરવા હોત ને તો આટલા વાર ના લાગે મારે, કોઈ જ વાર લાગતી નથી. આ બધા જ રેકોર્ડો સાથે હું મુખ્યમંત્રીને મળવા જાઉં ને 482 વીઘાનો લઈને, તો શું થાય તમને ખબર નથી. એટલે આવા જ વિડીયો હું બનાવીને આવીશ. ખરેખર જોઈ લેજો તમે. 656 649 107 વાસદિયા સાહેબ સુધી પહોંચાડજો. બહુ પીડ છે, પીડ બિઝનેસમેન છે અને જાણકાર રેવન્યુ રેકોર્ડના જાણકાર છે. વાસદિયા સાહેબ તમે રેકોર્ડ ખરેખર સ્વીકારશો અને હકીકત તમે જણાવશો તો ઘણા ખેડૂતોને ન્યાય મળશે. મારો આશા તમારે બદનામ કરવાનો ક્યારેય તમને નથી કે કોઈને નથી એમ, બરાબર. ન્યાય ખોટું થઈ ગયું છે, ભૂલથી થઈ ગયું હોય કે જાણી જોઈને થઈ ગયું, આજની હકીકતે સ્વીકારવું જ પડશે. તો મારે 482 વીઘાની ફાઇલ લઈ મુખ્યમંત્રી સાહેબ જોડે નથી જોવું. વિડીયો ખરેખર પૂરેપૂરો સાંભળજો, સૌના સુધી શેર કરજો. કોઈને બદનામ કરવાના હેતુથી નથી, ફક્ત રેકોર્ડની હકીકત સમજાવવાનું છે. આતાજી મગનજીની એક નોંધ એવી પડેલી છે જે એવું બોલે છે જેનું ખોટા અર્થઘટન કરવામાં આવ્યું, અને ખોટા અર્થઘટનથી એની જ માતાને એની વિધવા બની આખા રેકોર્ડની છેડછાડ કરી. હું ફરીથી મારે આજીજી કરવાની, આતાજી મગનજીની વારસાઈ કરો. આ બધી જ નોંધો મારા મામાની વારસાઈ કરવાની બાકી છે. ટોટલી વારસાઈ ખોટી કરવામાં આવી અને મારી જમીન હડપ કરવામાં આવી. મારે સીપો ફરિયાદ કરવી, અને હવે તો લેન્ડ ગ્રેબિંગ કામ કરશે આમાં. એટલે વિડીયો મેક્સિમમ શેર કરજો. એક ન્યાયની વાત છે, ખેડૂતોને ન્યાય મળવાની વાત છે. જય હિન્દ, અસ્તુ. ફરીથી મળીશું આવા જ વિડીયો લઈને.